નમસ્કાર મિત્રો, જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। વાત કરીએ આજના 10 મહત્વના ખબરોની। તે પહેલા વિડીયોને લાઇક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો। રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે ક્રૂરતાની તમામ હદો વટાવીને 25થી વધુ રખડતા શ્વાનોને ગોળી મારીને મારી નાખ્યા છે। આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો, જેમાં એક વ્યક્તિ બંદૂક સાથે શ્વાનોને નિશાન બનાવી રહ્યો હતો। આ વિડીયોએ પોલીસને તુરંત કાર્યવાહી કરવા માટે મજબૂર કરી હતી। ભાવનગર શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને સિનિયર બીજેપી નેતા યોગેશ બદાણીની એક વિવાદિત પોસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે। યોગેશ બદાણીના આ સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી બીજેપી હટાવો દેશ બચાવો જેવી કડક અને સીધી ભાજપ વિરોધી પોસ્ટ થતાં સમગ્ર ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। યોગેશ બદાણીની પોસ્ટથી ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચા જાગી છે। ભારત આર્થિક મહાશક્તિ ક્યારે બનશે તેને લઈ ગૌતમ અદાણી મોટું નિવેદન સામે આવ્યું છે। વાસ્તવમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ યુવાનોને પરંપરાગત વિચારસરણીથી આગળ વધવા કહ્યું છે। તેમણે કહ્યું કે ભવિષ્ય ક્યારેય એવા લોકોનું નહીં હોય જેઓ સુરક્ષિત રીતે રમે છે, પરંતુ તેમનું હશે કે જે શક્યતાઓને મહત્તમ બનાવનારા હોય છે। ઉદ્યોગપતિએ ગુરુવારે લખનૌના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે 2050 સુધીમાં ભારત $25 અબજની અર્થવ્યવસ્થા સાથે એક મહાસત્તા બનશે। શિયા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી ઈરાકની સંસદમાંથી અંધાધૂંધીની ઘટના સામે આવી છે। સંસદમાં સાંસદોને માર્યાનો અને એકબીજા પર જૂતા ફેંકવાની ઘટના બની છે। મંગળવારે ઈરાકી સંસદના હોલમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે અથડામણ થઈ હતી। ફેડરલ સર્વિસ અને સ્ટેટ કાઉન્સિલના ઉમેદવારોને મતદાન કરવા અંગે સાંસદો વચ્ચે શરૂ થયેલો વિવાદ ટૂંક સમયમાં જ મારામારીમાં ફેરવાઈ ગયો હતો। બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઊભો થયો છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાર તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। જિલ્લાના મથક પાલનપુરમાં શારી તાલુકાના ખેડૂતો એકઠા થયા અને છલોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે। અમદાવાદમાં એક 89 વર્ષીય વૃદ્ધ ગુસ્સાબોર જોર્જી એન્જિનિયરની કહાની આ દિવસોમાં લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે। તેમણે પોતાની બધી સંપત્તિ એક 13 વર્ષ છોકરીના નામે કરી દીધી છે, જે યુવતી સાથે તેમને કોઈ લોહીનો સંબંધ નહોતો। ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે એક ભાવુક કહાની સામે આવી છે। ગુજરાતમાં એક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખનાર 13 વર્ષની છોકરી અમીષા મકવાણાના નામે પોતાની વસિયત લખી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો જડબાતોડ જવાબ આપ્યો હતો। પીએમ મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા સાથે તેલ વેપાર માટે ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી। આ વધારાના 25% ટેરિફ સાથે અમેરિકાએ હવે ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યો છે। રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે। કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલમાં રાજ્યમાં ખાસ વરસાદ નોંધાયો નથી, જેના કારણે ખેડૂતો પણ ચિંતિત છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે। જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 1 તારીખથી વરસાદમાં ગાબડું જોવા મળી રહ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શોરૂમમાં લાંબા સમયથી નોકરી કરતા કર્મચારીએ છેતરપિંડી આચરી છે। વેપારીએ એકાઉન્ટન્ટ પર ભરોસો થતાં તેને શોરૂમનું સંચાલન સોંપ્યું હતું। જોકે તે વાતનો જ ગેરલાભ લઈને આરોપીએ 1-2 નહીં પરંતુ 12 કરોડથી વધુની કિંમતના દાગીનાની ઉછાપત કરી નાખી હતી। વેપારીને જાણ થતાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।